હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે અમે જવાના છે મુંબઈ, તેના માટે તૈયારી ચાલતી છે. તો ગાઈઝ, કેટલા વર્ષો પછી મારું જે ડ્રીમ છે તે આજે પૂરું થવા જઈ રહ્યું છે. કેટલા વર્ષો પછી મેં જવાની છે મુંબઈ, એટલે તેના માટે મેં રેડી થઈ ગઈ. રેડી થઈને આ બેગ બી પેક જ હતું, ખાલી બંધ જ કરવાનું બાકી હતું. એટલે મેં બંધ કરી દે, એમાં જોઈ લે એમ કંઈ મૂકવાનું બાકી તો નથી રહ્યું ને એમ. એટલે જે બાકી હતું તે મૂકી દીધું. પછી આપણે બેગ પેક કરી દીધી. જવાના ઉત્સવમાં તો મેં ડાન્સ બી કરી લીધો. કોઈ લેજવાળું રાજી નહીં હતું, જેમ તેમ પપ્પાને મેં તૈયાર કર્યા. ફાઇનલી અમે આ બેગ લઈને નીકળી ગયા ઘરથી. આ જો મારું ટેણિયું બેગ લઈને અગાડી જાયા કરે. બહુ ગરમી થતી હતી એટલે દુપટ્ટો બાંધી લીધો, પણ કેવોક બાંધેલો છે તમે જોવો. કારણ કે મને પણ શ્વાસ લેવામાં તકલીફ થાય, એટલે મેં પણ થોડો ઓરોપોરો જ ચાલ ચલાવવાની મેં આ પપ્પાના ઘરે આવી ગયા. અમે આ ત્યાંથી નીકળી ગયા બાઇક પર. પપ્પાને બેગ આપી દીધી. અમે 3 જણા એક બાઇક પર બેસી ગયા. આ જો મારું ટેણિયું કેટલા ખુશ છે 2 જણા. આ રસ્તો ગાઈસ બહુ નથી સારો, ઉબડ ખાબડવાળો છે, ઉબડ ખાબડવાળો. ચીખલી પહોંચીને આ રિક્ષામાં બેસી ગયા. આ જો પછી ત્યાંથી અમે બિલીમોરા પહોંચીને આ ટ્રેનની ટિકિટ લઈ લીધી. સ્ટેશન પર ખાલી એક જ ગાડી ઊભી રહેલી હતી. અમારી ગાડી એવી રીતે ઉતારવાનું રહી ગયું. અમે બેસી ગયા ગાડીમાં. આ જુઓ, અડધી આ બહુ મોટી નદી આવતી હતી, ખબર નહીં કઈ હતી, તે પણ અમે જોઈ લીધી. એટલું પાણી હતું ને, આજુબાજુ જંગલ. બહુ મોટી હતી ગાઈસ નદી, એટલી મોટી હતી ને. ચાલો, એ પૈતી ગયો. ફાઇનલી બોરીવલી ઉતરી ગયા. આ પપ્પા મારા કાકા અમને લેવા આવ્યા.